દલા તરવાડી અને વસરામ ભુવા. એક ગામમાં વસરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને શાકભાજીની વાડી હતી. એક ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. એ હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો. એક દિવસ દલા તરવાડી વસરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયું કે વાડીમાં કોઈ નહોતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાના છોડ પાસે ગયા. એમને પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે, એટલે એમની વાડીની સંમતિ લેવી જોઈએ. એમણે વાડીને પૂછ્યું, વાડી રે વાડી. પછી એમને જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો, હા બોલો દલા તરવાડી. પાછા એમને વાડીને પૂછ્યું, રીંગણા લેવું 2-4. એમને જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો, લ્યો ને ભાઈ 10-12. આમ એમણે થોડા રીંગણા લઈ લીધા અને જાતે સંતોષ માન્યો કે એમણે રીંગણાની ચોરી નથી કરી, પણ વાડીની સંમતિ લીધી છે. આ રીતે દલા તરવાડી રોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઈ જવા લાગ્યા. વાડીના માલિક વસરામ ભુવાએ જોયું, દરરોજ એમની વાડીમાંથી થોડા શાકભાજી ચોરાઈ જાય છે. આથી એમને પહેરો ભરવાનું નક્કી કર્યું. તેઓ વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા તરવાડી વાડીમાં આવ્યા. એમને શાકભાજી લઈ જવા માટે વાડીની સંમતિ માગી. પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઈ જવાની સંમતિ આપી. વસરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા, પણ વાડીને પૂછીને શાકભાજી લઈ જાય છે. વસરામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઈ ગયા. વસરામ ભુવાએ કૂવાને પૂછ્યું, કૂવા રે ભાઈ કૂવા. પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, હા બોલો વસરામ ભુવા. વસરામ ભુવાએ કૂવાને પૂછ્યું, ડૂબકી ખવડાવું 3-4. પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો, ડૂબકી ખવડાવો ને 10-12. વસરામ ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવાના પાણીમાં 10-12 વખત ડૂબાડ્યું. દલા તરવાડી રોવા લાગ્યા અને વસરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારે ચોરી નહીં કરે. આમ વસરામ ભુવાએ દલા તરવાડીની જ યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો. જેવા સાથે તેવા.